ગાંધીનગરમાં જ્યાં વિસ્ટા ગાર્ડન ખાતે આરોગ્ય કર્મચારીઓનું આંદોલન યથાવત છે અને તમામ કર્મચારીઓ પોતાની માંગ પર કાયમ છે. આવતીકાલે પણ આંદોલન યથાવત રહે તેવી પૂરી શક્યતા. પડતર માંગોને લઈને અડગ છે આરોગ્ય કર્મચારીઓ. આરોગ્ય કર્મચારીઓનું જે આંદોલન છે તે હજુ પણ છે અને જો રાત્રિનો સમય છતાં પણ કોઈ પણ કર્મી પોતાનું આંદોલન મૂકવા તૈયાર નથી, ત્યાંથી જવા ખસવા માટે પણ તૈયાર નથી. તેમની જે પણ પેન્ડિંગ ડિમાન્ડ છે, જે પડતર માંગો રહેલી છે એ પૂરી કરો તેવી પણ એક ગુહાર લગાવવામાં આવી રહી છે અને એક આશ લગાવીને બેઠા છે એ તમામ આરોગ્ય કર્મચારીઓ. રવિન્દ્ર ભદોરિયા સંવાદદાતા ફોન લાઈન પર. રવિન્દ્ર, શું માંગ છે અને કોઈએ તેમનો સંપર્ક કર્યો ખરી આરોગ્ય વિભાગ તરફથી? ઓવરઓલ પૂરી વિગત. જી જગદીશભાઈ, બિલકુલ જે પ્રમાણે વહેલી સવારથી જ આરોગ્ય કર્મચારીઓ પોતાની જે માંગ છે તેને લઈને ગાંધીનગર પહોંચ્યા હતા, પરંતુ તેમની પોલીસે જે વિધાનસભા તરફ કૂચ કરે તે પહેલા જ અટકાયત કરી લેવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી તે લોકોની માંગ છે તે ચાલી રહી છે, જેમાં ખાતાકીય પરીક્ષા રદ કરવી અને ગ્રેડ પે આપવો એ મુખ્ય માંગ છે. ત્યારબાદ સુપરવાઇઝર જે ભાઈ બહેનો છે તેમને કેડરમાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ સાથે તે વહેલી સવારથી જ આંદોલન કરી હતા. પરંતુ જે ગુજરાત રાજ્ય આરોગ્ય મહાસંઘના જે પ્રમુખ હતા રંજીત મોરી, તેમને પણ જણાવ્યું હતું કે અમે જ્યાં સુધી અમારી માંગ નહીં સંતોષાય ત્યાં સુધી અમે ગાંધીનગર છોડીને જવાના નથી. જેથી તે ફરી મોડી રાત સુધી ગાંધીનગર વિસ્ટા ગાર્ડન ખાતે તેમને ત્યાં બેઠા છે. તમામ જે કર્મચારીઓ તે હાલ ગાંધીનગરમાં જોવા મળી રહ્યા છે અને વહેલી સવારથી તે આંદોલન કરી શકે તેવી પણ શક્યતાઓ છે.